અહીંયા જન્મ ધારણ કરવા પાછળનો પાછો એક મકસદ છે, એક હેતુ છે, એક મતલબ છે. 84 ના ચક્કરમાંથી આપણે બહાર નીકળી જવું. અહીંયા આગળ અનેક પ્રશ્ન લઈને માણસ ફરસ, અનેક પ્રશ્ન છે પોતાના વિઠ્ઠલના, અને એ પ્રશ્નનું સમાધાન ખોરસ છે. કોણ સમાધાન કરી આપે? અનેક સમસ્યાઓ છે, અનેક સમાધાન કરવા માટે અનેક સમસ્યાઓ લઈને માણસ ઉઠે છે ત્યારથી અનેક સમસ્યાઓ લઈને ફરે. અને સમસ્યાનું સમાધાન કરવા જે કેય કરવા તૈયાર છે લોકો, જે કેય કરવા તૈયાર છે. જેની નગરની અંદર હાથ પેઢી ચાલે, જેની નગરમાં હાથ પેઢી ચાલે, હાથ પેઢીઓ ચાલતી હોવા છતાં શાંતિ ના થાય. શું ના થાય? શાંતિ ના. હવે ધ્યાન રાખજો, અહીંયા આગળ એવું કે છે આટલી બધી પેઢી આવક ચાલે, બધું પૈસાની લેવડ દેવડ ચાલે, છતાં એના જીવનમાં શાંતિ નહીં. ઘેર આવે તાર ખાવાની માથા, ખાવાનું સારું બન્યું હોય તારે બીજી માથા. આવી બધી બહુ માથા કૂટો. નગર શેઠે વિચાર કર્યો, સારું આટલી બધી ધન સંપત્તિ હતી શાંતિ કેમ નહીં? હાથ પેઢીઓ વેચી મારી, હાથ પેઢીઓ વેચી મારી, અને એના જે પૈસા આયા એનું જે બંડલ લઈને માથે પોટલું બાંધીને હેડ્યા. સત્યનારાયણની કથા કરવા વાળા ગોળ મહારાજ કન ગયા કે આ મારી જિંદગીનું પોટલું છે, આ મારી જિંદગીનું પોટલું છે, અને મારે તમને આપી દેવું, જો મને શાંતિ અપાવો તો. ગોળ મહારાજે કહ્યું કશો હતો ને, આપણી કથા રાખો, શાંતિ થઈ ગઈ. કથા કરી પ્રતાપ, તોય શાંતિ ના થઈ. નગર શેઠ હોશિયાર હતા કે ભાઈ તમારી કથાથી મને શાંતિ ના થઈ, કે લાવો મારું પોટલું પાછું. તે પોટલું પાછું લઈ લીધું. કોઈ એવી બીજી જગ્યાએ ગયા કે ભાઈ મને શાંતિ થાય એવું, એટલે હમણાં નાડું બોધ્યાલ્યું અને કહ્યું જાઓ હવા મહિનો એની પરેજી પાડજો, રહેજો એટલે શાંતિ થઈ જશે. હવા મહિનો થયો તોય શાંતિ ના થઈ. કથા કરવા વાળા પાસે ગયા, કથા કરવા વાળાને કહ્યું ભાઈ મારી જિંદગીની કમાણી છે તમને આલ દઉં, જો મને શાંતિ કરી આલો. કથા કરવા કરાય કહ્યું 4-5 મારી કથાઓ એટેન્ડ કરજો. મોટા કથાકારે 5-6 કથાઓની અંદર મોટી મોટી સપ્તાહોની અંદર ગયા પણ શાંતિ ના થઈ. કોઈ સંતની પાસે જઈને કહ્યું કે મહારાજ મને શાંતિ થાય એવું કરો. મહારાજે બહુ સમજાયા પણ શાંતિ ના થઈ. આ નગર શેઠ શાંતિની ખોરમાં છે. કેટલા વખતથી શાંતિ ખોરસ પણ શાંતિ મળતી નથી. ઉનાળાનો દિવસ હતો, વડવગડાની અંદર માથે પોટલું મૂકીને જતા હતા. એ ઉજળે લુગડે ફર્સ્ટ ક્લાસ દ્વારા લુગડો પહેરેલો એવા હોમા મળ્યા ને અમને પૂછ્યું કે ભાઈ હું શાંતિની ખોજમાં છું, અને જો કોઈ મને શાંતિ અપાવે તો આ મારી જિંદગીનું પોટલું આપી. જે પેલા હોમા મળ્યા એમને વિચાર કર્યો મારું જિંદગીનું પોટલું છે, આપ ઝૂંટવી લીધું. ઝૂંટવી અને નાઠા વિઠ્ઠલ નાઠા તો પાછળ શેઠે નાઠા. હારો પેલો મફત શાંતિ આલ્યા વગર પોટલું લઈ જાય, શાંતિ આલ્યા વગર પોટલું લઈ જાય. હવે શેઠ કોદા નાઠેલા નહીં, કેટલુંક ના નાસ્તો 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 હોફ ચડી ગયો, હોફી ગયા અને પડી ગયા, મોડે ફેહોટાઈ. જિંદગીનું પોટલું લઈને આગળ જવા વાળા વિચાર કર્યો શેઠ થાક્યા હોય એવું લાગે છે અને પડી ગયા. એટલે પોટલું લઈને પાછા આયા
અને એ શેઠને પોટલું લઈને પાછા આવીને પછી શેઠની કને બોલ્યું, લ્યો શેઠ તમારું પોટલું. તાર શેઠ બોલ્યા, હાશ હવે શાંતિ થઈ. હાશ કે છે હવે શાંતિ. તારે પેલા બોલ્યા કે શાંતિ બહાર નથી, શાંતિ તમારી મય હતી, શાંતિ તમારી પાસે હતી, પણ એ શાંતિની તમને કિંમત નથી, તમને પહેચાન નથી, તમને એની ઓળખાણ નથી, એટલે તમે બધે ખોરતા હતા. હરણની નાભીની અંદર કસ્તુરીની સુવાસ આવે છે, પણ એ હરણ બધે ભટક્યા કરે છે. તારી આવે છે કઈથી? પણ છે એની નાભી. માણસની પાછળ શાંતિ છે, પણ એ શાંતિ આ બીજે બહાર ખોરવાથી એ શાંતિ પ્રાપ્તિ થતી નથી. મળે વિઠ્ઠલ? શાંતિની ખોજમાં તો છે જ, શાંતિ મેળવવી તો છે જ, શાંતિની પ્રાપ્તિ તો કરવી જ છે, પણ એ શાંતિ કેવી રીતે થાય એની જો કોઈ ઓળખાણ આપવા વાળું જો મળી જાય, તો જેમ હરણની નાભીની અંદર જેમ કસ્તુરીની સુવાસ આવે છે ને, એમ માણસના જીવનમાં શાંતિ છે, પણ શાંતિ હોવા છતાં, અઢળક સંપત્તિ હોવા છતાં હાશ નહીં. એટલે કહ્યું આ જગતની અંદર એવું કહેવાય છે કે આ જગતની અંદર ઊંડો કૂવો કોઈ પરવારીને મર્યો નથી. બધાનો સપનો અધૂરો રહ્યો છે. અત્યારે છેલ્લા શ્વાસ ચાલે છે, એમને જઈને પૂછ્યા, એમને જઈને કોઈ ઈચ્છા ખરી? તારે એવા કે છે કે આ એક છોકરું મારું રાગે પડી જાય તો બસ એક અવસર જોતો જઉં, એમ કે એક અવસર જોતો વિઠ્ઠલ. આવા જોવામ તો માથે ફરફર્યો આવી જ. હજુ કેટલું જોવું છે અને હજુ કેટલું જોવું છે, પણ તોય ઈચ્છા છે હજુ આટલા બધા જોયા તોય હજુ જોવાની ઈચ્છા છે કે એક જોતો જઉં, એમ એક જોતો જઉં. અને એને જોવડાવા હાતું પાછળ વાળાનું ઉતાવળ કરવાની. હું તો અહીં બેઠેલા બધાને કહું છું, છેલ્લે આવી કોઈ ઈચ્છા રાખશો જ નહીં. બરો રાગે નહીં પડે, પણ તમે રાગે પડ્યા રહો. આના જોવામ પેલું આવે તેમ તોરણ બંધાય તેમ ટેડી લઈને થઈ જાય, શું કરવાના? એટલે એવી કોઈ ઈચ્છાઓ પડવા જેવું નથી. હમણાં ડોક્ટરે તારણ કાઢ્યું, WHO એ તારણ કાઢ્યું, વિજ્ઞાને તારણ કાઢ્યું, માણસને ડાયાબિટીસ કેમ થાય છે? પણ બહુ ચિંતાઓ કરે છે એટલે થાય છે. લાડવા ખાવાથી, ગળ્યું ખાવાથી નહીં થતું. જવાબદાર તો ઘર પણ છે, પણ એની પાછળ ચિંતા બહુ મોટું રોગ લાવે છે. એટલે તમે બધા ચિંતા મુક્ત જીવન જીવો. ના ધાર્યું ના થાય તો ચિંતા ના કરતા. હા તો પણ આ મોગોટો ઝાલી બેહી ના રે. ધાર્યું કરતો મહેનત ના અંતે જો પરિણામ ના આવતું હોય તો બહુ એમાં પડવા જેવું નથી. મહેનત ચાલુ રાખો. ગીતામાં ભગવાને કહ્યું પરિણામ તારા હાથમાં નથી, પરિણામ તમારા હાથમાં નથી. પરિણામ તમારા હાથમાં શું છે? ડોંગરનો છોડવો રોપવાનો એ તમારા હાથમાં છે, તમે રોપો. એનું લોઢિયું કાઢવાની તાકાત તમારા નથી. છે કઈ વિઠ્ઠલ? તમારા શરીરમાં જે લોહી બને છે, એ લોહી બનાવવાની તાકાત આજના કોઈ મનુષ્ય નામ નથી. બનાવી શક્યા અત્યાર લગીને એવું લોહી બનાવી શક્યા? એવી અઢળક મહેનત કરે છે વયા, પણ તમારા શરીરમાં જેવું લોહી બને છે એવું આજ દિન સુધી કોઈ વ્યક્તિ આવું લોહી બનાવી શક્યો નથી. તારે ગાયના કે ભેંસમાં જે દૂધ બને છે એવું દૂધ આજ દિન સુધી હજુ કોઈ બનાવી શક્યો નથી. બનાવ્યું ખરું પણ ડુપ્લિકેટ. તરત ખબર તો પડી જ જાય કે આ ડુપ્લિકેટ છે.
દેખાતું હોય દૂધ જેવું, પણ જેનો પારખ કરવા વાળો હોય, એની પહેચાન કરવા વાળો તેને તરત ખબર પડી જાય કે આ દૂધ એ નકલી છે. હા, એના જેવું બનાવ્યું ખરું, પણ એના જેવું તો ના જ બનાવી શકે, એના જેવો સ્વાદ તો ના જ લાવી શકે. હા, એટલે તમે નક્કી કરો આના ઉપરથી, નકલ દૂધ ઉપરથી, નકલ લોહી ઉપરથી નક્કી કરો. આટલું બધું વિજ્ઞાન આગળ હોવા છતાં તમારા જેવું લોહી બને છે એવું ના બનાવી શકતું હોય તો, તમારા ગાયના ભેંસના જેવું દૂધ બને છે એવું દૂધ ના બનાવી શકતા હોય તો, તમારા જીવનમાં શાંતિ શું બારવારા હલાવશે એની કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી નથી. હા, શાંતિ તમારી પાસે છે, શાંતિ તમારી પાસે છે. અને એ શાંતિને પ્રાપ્ત કરવા એવા કોઈ વ્યક્તિનો સંગ કરવો પડશે. તમારા જે શાંતિ પડી છે એને મેળવવા માટે, એને પ્રાપ્ત કરવા માટે એવા કોઈ સંતમા પુરુષનો સંગ કરવો પડે. અને કે એ પ્રમાણ કરતા જાઓ. ડોંગરમાં ઉતારો લાવવાની તાકાત તો તમારામાં નથી, પણ જેમ વિજ્ઞાનીઓ, જેમ ખેડૂતના નિષ્ણાંત જે છે એ કે એમ કરતા જાઓ. જો ઉતારો ના આવે તો કે, પણ આપણે એ કે એમ કરવું નહીં. અને યુરિયાની ગુણ્યો ઠાલવવી, પછી રોગ આવે તારે પસ્તાય છે, તારે પસ્તાય છે ને. હવે આપણે જ લાયા રોગ પાસ. એટલે એના જે નિષ્ણાત છે, નિષ્ણાતોનું કેવું એમ છે કે ભાઈ કરવા જેવું હોય એટલું કરો, ઓછા ખર્ચે સારા ઉતારા આવે એવા છે, ઓછા ખર્ચે સારા ઉતારા આવે એવા છે. પણ એ નિષ્ણાતો જે કે એ પ્રમાણ આપણે કરવું. એમ ધર્મના પાસા એવા નિષ્ણાતો છે, તમારા જીવનનો રાહ બદલાવા વાળા એવા નિષ્ણાત છે, એમનો સંગ કરવો પડશે. અને કે એ પ્રમાણે કરવું પડશે, એ કે એ પ્રમાણે કરવું પડશે, એ પ્રમાણે એનું વર્તન લાવવું પડશે. એના વર્તનમાં એ લાવવું, એના વ્યવહારમાં એ લાવવું પડશે. કે ના લાવવું પડે? એક દીકરી પરણીને સાસરે જાય, દીકરી પરણીને સાસરે જાય એટલે સાસરીના નિયમ એને અપનાવવા પડતા હોય કે ના અપનાવવા પડે? હા, અને સાસરીના નિયમ જે છે, નિયમ જો અપનાવવાના ચાલુ કરે ને તો એની કિંમત થાય. અને એનોય પણ કોક દાખલો લે, બીજા ઘર વાળા તો એનો દાખલો લે કે જા ફલાણા છોકરાનું વહુ જા જોયા એકવાર, એમ દાખલો લે. પણ આ તો ગામમાં કોઈ દાખલા લે એવાનો જીવન જ નહીં. શું લોકો દાખલા લે? જો જુઓ તો માથાકૂટ વાળો છે, જો જુઓ તો માથાકૂટ વાળો, તે દાખલા શું લેકો? એટલે તમારું જીવન પણ એવું હોવું જોઈએ જેના અંદર કોઈક દાખલો લે. એની રહેણી કેણી, જીવનની અંદર બોલી ચાલ ચલગત, ખાવાનું પીવાનું, એના જે વ્યવહાર છે એ વ્યવહાર જો સારા હશે તો દુનિયા તમને યાદ કરશે. એટલે અહીંયા આગળ જે છે એ બધું વ્યવહારમાં છે, જે છે એ બધું વ્યવહારમાં છે. અઢળક સંપત્તિ હોય પણ જો લક્ષણ સારા ન હોય, વ્યવહાર જો સારા ના હોય તો ભેળે જતો વાર લાગતી નહીં, ભેળે જતો વાર લાગતી નહીં. આવો બતાવું અમારી બાજુ ખૂણામાં કરોડો રૂપિયા આયા પણ આયોજન નહીં. એ કરોડો રૂપિયા વાળા ભીખ માંગતા થઈ ગયા, કરોડો રૂપિયા વાળા ભીખ માંગતા થાય. 10-10 લાખના બંગલા બનાવી દીધા પણ પોતું મારવાના પૈસા નહીં. એની અંદર પોતું મારવાના પૈસા નહીં. વિઠ્ઠલ એટલે આયોજન જોશે. એમ કહેવાનો મતલબ સંતોનું જીવન, સંતો તમારું જીવન બનાવે છે. અને જીવન જો બની જાય, હા, એક બેનના ઘરવાળા એની પત્નીને કહ્યું કે હું ઘણી વખત બહારથી જે વસ્તુ લાવો છું ધોયા વગર તું વાપરો, એટલે ધોઈને વાપર. શું કહ્યું? ધોઈને વાપર. બટાકા લાવે ધોયા વગર વાપરે. વિઠ્ઠલ જે કંઈક લાવે એને ધોઈને વાપરતે, જે લાવે બધું ધોવાનું ચાલુ કર્યું, ધોવાનું.
15 દાડા થયા ને એક દાડ મોરસ લાયો. ને બોને ધોઈ નાખી ભાઈ. ધોઈ નાખીને પછી મેં કાઢવા ગયો, મોરસ નીકળી દે. જઈને એમના ઘરવાળાને કહ્યું, સાંભળો છો તમે પેલી મોરસ લાયક? મેં તો ધોઈ બહાર નીકળી જ નહીં. એમણે એને ધોઈ નાખી. અરે ભૂડી કે છે આ મોરસ ધોવાય? કે તમે કહ્યું તું મને બહારથી જે લાવું એ ધોઈને વાપરવાનું, ધોઈને વાપરવાનું. હું ધોવા ગઈ તા નીકળે, હું શું કરું? કે પણ સ્યાજે તારા બુદ્ધિ છે કે નહીં? મોરસ જેવી વસ્તુ ધોવાય કે ના ધોવાય? હવે કયું ખરું, વાભર્યું ખરું, વિચારવું. પણ જેવું વાભર્યું એવું લેન હેડ્યો, અને વાભર્યું એવું લેન હેડ્યા ને એ બધા પસ્તાયા. જેવું વાભર્યું એવું લેન હેડ્યા એ બધા પસ્તાયા. એટલે અહીંયા આગળ વાભરવાનું ખરું પણ પાછું વિચારવાનું છે. વાભરવાનું ખરું પણ વિચારવાનું છે. ગાવા વાળાએ કહ્યું કે ચોમડાના બૂટ પહેરીને ગોખરમ હેડજો, કોટો વાગવા દઉં મને કે છે. તે તો અમને ખબર છે લે, ચોમડાના બૂટ પહેરો એટલે કોટા ના જ વાગે. પણ તારે આન હતા કે નાના હારું કે અમારો કોટા ના વાગવા દે. કે ના વાગે એટલે પણ પહેરાય હા દેવા તમે ના વાગે એવા તમે પહેરવાનો કયો એ નહીં જોતા, પણ પેલા અમને કહ્યું એ જોવે, કહ્યું એ જોવે છે વિઠ્ઠલ. હા, એટલે જીવનની અંદર જે ભેલાઈ છે, જે 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 બગડી રહ્યું છે એના તરફ જ્યારે ધ્યાન આપવામાં આવશે. એટલે અહીંયા આગળ કહ્યું કે ભાઈ જીવ આયો જગતની મોય ભજન તું કરતો, તો એ પણ કહ્યું ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો. આ અવસર જો ચૂકી ગયા તો ફેર ગુંદવાનો ગારો. ફેર ગુંદવાનો ગારો એટલે 84 ઊભી છે. લખ 84 નું ચક્કર ઊભું છે. અને એ તારો જન્મારો માથે ના પડે. એટલે આ જગતની જૂઠી માયા છે. કેવી માયા છે? જૂઠી માયા. અહીં ભલા પસ્તાયા. આ માયા એવી, એની માયા એવી મૂકી છે એને, એ માયાની અંદર ભલભલા હલવાયા. હા, પાંડવોએ રાજ સૂર્ય અગ્ન કર્યો તારે હતે 2 તાકા માર્યા. પાંડવો કહ્યું પણ આટલા બધા દેશ વિદેશથી લોકો આવવાના 2 તાકામ ના મળે. કૃષ્ણે કહ્યું ચિંતા ના કરીશ તું, 2 તાકામ જ 2 હવા વાળા આવવાના. આયુ તેટલું આખું નગર તૂટી પડ્યું. લોકો રથ લઈને ગાડા લઈને એ બધા તૂટી તો પડ્યા ને આવે એટલે દેખાય એટલે એટલું બધું પબ્લિક દેખાય. 5 પાંડવો વિચાર કરે. કૃષ્ણને કહ્યું પ્રભુ મંડપ મોટો બાંધવાનું કરો, કે ચિંતા ના કરશો એટલા જ આવવાના. એટલે કૃષ્ણએ ઘટુરગચ્છને કહ્યું ભાઈ કઈક ખેલ કરો તો આપણે. અને એવું કહેવાય છે ઘટુરગચ્છે મોટું બજાર મોડ્યું, નકલમાં બજાર હતું. એવું બજાર મોડ્યું, એવું બજાર મોડ્યું. અરે હોનાના ચાંદીના દાગીના મોઘામેના કપડા મફત લઈ જાવ તમ તો. શરત એટલી જે લાયો છો એ અહીં કાઢી નાખવાનું. જે પહેરીને આયા હોય એ અહીં કાઢી નાખવાનું. અને અહીં જે જોઈએ પહેરી જાવ. તા શેરનો કલ્લો લાયા તા તે કાઢી નાખ્યા ને કિલો નો પહેર્યો. તોલાનો લોકેટ હતો માં બેટા કાઢી નાખ્યો ને. હા, 250 ગ્રામ નો લોકેટ પહેર્યો. તમારે દાહોદ જલાઈ બસ્યાનો પટોરો હતો 5000 નો પહેર્યો. અને ઉડીને આખે વર્ગે મારા બેટા પહેરીને ખુશ ખુશ થઈ જાય. કરે વિઠ્ઠલ. અને એટલો આનંદ કિલોલ કરે કે ના પૂછે વાત. જાય આખો યજ્ઞ પત્યો તાર તમારા જેવા ગણ્યા ગોઠ્યા હતા. આખો યજ્ઞ પતી ગયો તાર ગણ્યા ગોઠ્યા હતા. પેલો બધા બજારમાં જ ફરવા રહ્યો. પેલે બજાર એવું મોડે. યજ્ઞ પત્યો ને પછી ઘટુરગચ્છની માયા જયારે હંકેલી તાર લોકેટ પહેરી તું વેચી થઈ ગઈ. આ પહેરેલો લુગડો ઉતરી જવા માંડ્યો. હવે એમણે જે લાયા હતા ને એ બધું ઉછેડીને ઘટુરગચ્છે પાછું સકે વગે કરી દીધે. ઓટલો બધી મોકલાઈ દીધે. હવે શું પહેરે?
તે જે પેલા ડુપ્લિકેટ પહેરેલો આમ જાય રાખ્યો પણ શું રે આ માયાનું બજાર છે, આ જૂઠું બજાર. અહીં આવું બજાર ચાલે પણ આ જૂઠા બજારમાં આપણે મોજ કરીએ એવી ખબર ક્યારે પડે? છેલ્લા શ્વાસે કશાય દાવના ના રે તાર ખબર પડે કે હારું આપણે છેતરાઈ ગયા. આતા લગીન તે આ બધા ડુપ્લિકેટ પહેરી પસ્તયા. પણ છેલ્લા શ્વાસે ખબર પડે જ્યારે કશાય દાવના નહીં રહેતા તારે. હવે તારે ખબર પડી પછી તો હવે કશાય દાવનું રહ્યું જ નહીં. કશાય દાવનું રહ્યું કઈ હવે નહીં રહેતા એટલે પછી એ નહીં રહેતા એટલે પછી આખો જન્મારો માથે પડે. જે કરવા હતા એ રહી ગયું અને બીજું થઈ ગયું. એટલે કેવું પડે અરે આતન મધુલી રામ કોણે રે બનાઈ. આતન મધુલી રામ કોણે રે બનાઈ. ये लोग रोने मधुरी राम कोणे रे बनाई. ये लोग रोने मधुरी राम कोणे रे बनाई. ખાઈને જેણે શરીર અવતાર્યો. ખાઈને જેણે શરીર અવતાર્યા. ખાઈને જેણે શરીર અવતાર્યો. ખાઈને જેણે શરીર અવતાર્યો. ખાતા પીધાની ખબર નહીં. આતન મધુરી રામ કોણે રે બનાઈ. ખાતા પીધાની ખબર નહીં. આતન મધુરી રામ કોણે રે બનાઈ. આતન મધુરી રામ કોણે રે બનાઈ. આતન મધુરી રામ કોણે રે બનાઈ. મધુરી રામ કોણે રે બનાઈ. મધુરી રામ કોણે રે બનાઈ. ગઈને જેણે ઘોડે ફૂલાયો. ગઈને જેણે ઘોડે ફૂલાયો. ગઈને જેણે ઘોડે ફૂલાયો. ગઈને જેણે ઘોડે ફૂલાયો. જોયાની ખબર નહીં. મધુરી રામ કોણે રે બનાઈ.
મધુરી રામ કોણે રે બનાવી ગુરુ પર થાપે દાસ ગંગારામ બોલ્યા 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 સંતોનો યમરાજનો મધુરી રામ કોણે રે બનાવી મધુરી રામ કોણે રે બનાવી મધુરી રામ કોણે રે બનાવી મધુરી રામ કોણે બનાવી આત્મા અણિયુગરાનો સંગ રે સતગલ બોલી આત્મા અણિયુગરાનો સંગ રે સતગલ બોલી આત્મા અણિયુગરાનો સંગ રે સતગલ બોલી આત્મા અણિયુગરાનો સંગ રે અણિયુગરાના સંગમાં હે જન્માનો જોયો રે અણિયુગરાના સંગમાં હે જન્માનો જોયો રે કોણ રાખ્યો માફી પડી ના દેવતા પાડોશી જોડે વાતો કર્યા ના જતો રે છોટા છોટા જાણ કે મેં પિંજરિયું ગળવાયું 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 રે કર્મોને પડતા કરો તો કૌવાથી કલ્યાણો રે કર્મોને પડતા કરો તો કૌવાથી કલ્યાણો રે વટકર બોલી આત્મા અણિયુગરાનો સંગ રે વટકર બોલી આત્મા અણિયુગરાનો સંગ રે અણિયુગરાના સંગમાં હે જન્મારો જોયો રે અણિયુગરાના સંગમાં હે જન્મારો જોયો રે અહીંયા કરી એક વિચાર કરવા જેવો એમ છે સંતો તમને વિચારવાનું કહેશે તો કેવું વિચારવાનું ભલે આતન મઢુલી કોણે બનાવી થોડો ઘેર જઈને થોડો વિચાર કરજો છાતી ઉપર હાથ મૂકીને કે આ પાંચ તત્વની કાયા ઘડવા વાળો કોણ છે તમે જોજો રે
એવામાં જંતરીનો બજાવનારો કોણ છે? આ મોબાઈલ આપણી પાસે જે છે, મોબાઈલ અહીંથી તમે ફોન કરો તત્કાલ અમેરિકા લાગે, તત્કાલ તો બોલે એ સીધું અહીં સંભળાય, વાર નહીં વાયદો નહીં, તરત તોથી સંભળાય. તો આ કયું નેટવર્ક કામ કરે? તો આ મેસેજ નાખ્યો કે નહીં, તરત અહીંયા આગળ મેસેજ થયો ને, તરત આમ લખાતું જાય, આમ વંચાતું જાય. આટલું મોટું વિજ્ઞાન આગળ વધી ગયું. કઈક તો જિંદગી આખી જતી રહી, 80 વર્ષ થયો, દર્શન કરવામાં ઊંચા જ નહીં આયા, હજુ તો પૂરું જ નહીં થયું. હે વિઠ્ઠલ મહારાજ, દર્શન કરવામાંથી એ દર્શન પૂરો ક્યારે થશે? આટલું મોટું વિજ્ઞાન આગળ વધી ગયું. તમે જુઓ, અહીંથી રિંગ મારો એટલે સીધી અમેરિકા જાય, જાય કે ના જાય? પણ ક્યારે જાય છે ખબર છે? એ એમનું નેટવર્ક ને તમારે મેચ થવું જોઈએ. હા, અહીંથી રિંગ મારો ને એવા કવરેજ ક્ષેત્રની બહાર હોય શું કરો? તો આ પકડાય, કોન્ટેક્ટ થાય. આ 80 વર્ષથી મેર નહીં આવતો, એની પાછળનું પેલું કવરેજ ક્ષેત્રની બહાર છે એટલે નહીં થતું. નહીં, એક જ પુણ્યમાં મેર આવી જાય. પણ આ કવરેજ ક્ષેત્રની બહાર ઝાડ જાય તાર કવરેજ ક્ષેત્રની બહાર બેઠા હોય એટલે કોન્ટેક્ટ થતો. મેસેજ પડે છે પણ શું કરો? હવે મોબાઈલ ચાર્જિંગ નહીં, બધું છે, ટાવર છે, બેલેન્સ છે, પડતા પણ મોબાઈલમાં ચાર્જિંગ નહીં. આવા ચાર્જ વગરના મોબાઈલ લઈને ફરજ, પછી આ મેસેજ નહીં પડે? અહીં કેટલાય મોબાઈલ હે પણ ચાર્જ વગરના લઈને ફરજ. હવે ચાર્જિંગ છે, નેટવર્ક કઈ છે, પણ બેલેન્સ નહીં. એટલે બધું સેટ થવું જોઈએ, નેટવર્ક પકડાવવું જોઈએ, બેલેન્સ માં હોવું જોઈએ, ચાર્જિંગ પણ હોવું જોઈએ. હા, અને આ બધું જયારે સેટ થાય ત્યારે તમે આમ રૂબરૂ હાલો હાલ હોબે હોબે વાત કરી શકો. કરાય કે ના? હતા તો વિડીયો કોલ આવી. તમે જેના દર્શન કરવા માંગો છો, તમે જેને જોવા માંગો છો, વિડીયો કોલ કરો, હાલ થાય. તાર આ તો બધો આજકાલનો રમકડો છે. અને આ માણસે ઉભો કરેલો ટાવર છે. તો કુદરતે જેને પરમાત્માએ જે ટાવર ઉભો કર્યો છે એ ટાવર ઉપર જાવ તો હમણાં દર્શન થાય છે કે નહીં થતો? તરત થાય. પણ આ પેલા એ ટાવર, આ માણસે જેમ ટાવર ઉભો કર્યો છે એ ટાવર થી આટલું બધું તો નેટવર્ક પકડાતું હોય, આટલા બધા વિડીયો કોલ થતા હોય, એ શું ખાય છે, શું પીવે છે, કઈ બેઠા છે, આવા બધા સીસીટીવી કેમેરા જો લાગી જતા હોય તો આ કુદરતે આ બધા સીસીટીવી કેમેરા જ મૂક્યા છે. આખા ગામના ઇતિહાસ લઈને ફરે. હવે ગામના તો ગામના હોગો વાળાનો લઈને ફરે. અરે ના કોમના મેસેજ ઓમનામ પડ્યા નહીં, કોમના એ અને કઈક ના તો મોબાઈલ હેંગ મારવામાં તૈયારી છે. હવે હું આખી રાત બોલું પણ શું કરે, પેલું મોબાઈલમાં મેસેજ એટલા બધા ભરાઈ ગયા છે એ હું પડતો જ નહીં મેસેજ. હવે એ આગળના મેસેજ જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી આ નવા મેસેજ પડવાના. એટલા બધા મય પડ્યા છે જેની હદ અને સીમા વગર. એટલે મોબાઈલ કંપની વાળા કે છે, મોબાઈલ વાળા કંપનીઓ વાળા કે છે કે ભાઈ નાકોમ ના હોય ને ડિલેટ માર દો. એ તમારા જીવનમાં અમુક વ્યક્તિઓ નાકોમ ની હોય ને ડિલેટ માર દો તો આ ચાલશે. આ 5 તત્વનું શરીરે મોબાઈલ છે, આ શરીરે મોબાઈલ છે અને કેટલાના હેંગ મારી ગયા છે.
પણ ના ભરવાનું મેં ભર્યું છે એટલે છે સહેજે જગ્યા નહીં, સહેજે જગ્યા નહીં. શું કરવાનું? ખીરનું બખડિયું ભરેલું આખું ખીર છે, ખીરનું બખડિયું ભરેલું ખીર, અને એની મેં મોણાને બેહાડ્યો, દાઢી લગીને ખીર આવી ગઈ છે, પણ હજુ ખીરનો હવાદ આવતો નથી. હવે ખીરનો હવાજ લેવા કશું અગરબત્તી નહીં કરવાની, જાપે નહીં જવા, કશું કર, ખાલી જીભ આમાં. પણ એટલો હરામી છે મોણ કે બરોબર ગામ દાઢી હરખી આમ ખીર આવી ગઈ, પણ એક શેર જીભ જો મેં અડાડે ખીરમાં તો આખા તપેલાનો તાજ નેકરી જાય કે ના નેકરી? એમ આ શરીરે આ